અંધકારની આર પાર સત્યની સાથે ગેલેક્સી મીડિયાની ટીમ આજે આવી છે ઘોઘા ગેટ રૂપમ ચોક પાસે મહિલા બાગ જે છે એની બાજુમાં આવેલું જે બીએમસી નું જે શોપિંગ સેન્ટર છે તે આશરે 60 વર્ષ જૂનું છે, જર્જરિત અવસ્થામાં છે અને પડવાની અવસ્થામાં છે, પડી જવાની કગાર પર છે, છતાં કેમ બીએમસી આ ઉપર પગલા નથી લેતી એ પણ એક પ્રશ્ન છે। આ એક માત્ર કોમ્પ્લેક્સ નથી પણ 150 થી વધારે અહીં દુકાનો છે, એટલે 150 જેટલા વેપારી ભાઈઓનું આ રોજગારનું કેન્દ્ર છે, જે પોતાનું ઘર ચલાવે છે, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। એમની કોઈ પણ જીવની અમને બીએમસી ને શું જરા પણ એમને ભાવના નથી, કેમ બીએમસી આ પ્રત્યે કોઈ એક્શન નથી લેતી। અને પ્રશ્ન એક જ છે કે કોઈ જો ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને, કોઈ જાનહાનિ બને તો એનો જવાબદાર કોણ? બીએમસી, સત્તા પક્ષ કે તેના અધિકારીઓ?
પૈસા બગાડી. હા એક માણસ નથી આવતો અંદર. હા હું કામ બને ભગવાન જાણે. આ 1961 આ બિલ્ડિંગ બનાવેલું છે અને હવે આખું પડું થાય છે. જ્યારે ને ત્યારે ગાબડા પડતા હોય છે, ગ્રાહકો બહાર ઊભા હોય, ક્યારેક એની ઉપર બિચારાની ઉપર પડતા હોય છે, ક્યારેક કોઈ બચી જતા હોય છે, કોઈકની ગાડી ઉપર પડ્યા હોય, કોઈકના માણસોની માથે પડ્યા હોય, બધી ઘણી બધી મુશ્કેલીઓ છે આમાં. હવે આમાં શું છે, ચોક્કસ કંઈક કારીગરી કરવાની જરૂર છે આ બિલ્ડિંગમાં. તો એ લોકો અમને નોટિસ આપે છે કે ભાઈ તમે અમને ખાલી કરી દો, અમે તમને રિનોવેશન કરીને આપીએ. તો અમારે ક્યાં જવાનું અત્યારે? અમારે આ ધંધો બીજે ક્યાં ફેરવીને જવાનું એમ? આ ધંધો તો અહીંયા ચાલતો હોય તો અહીંયા જ હાલશે, બીજે તો ક્યાં હાલશે નહીં. અમારે ખાલી કરીને જવાનું ક્યાં? સંજયભાઈ, હું લગભગ 35 વર્ષથી અહીંયા બેસું છું. પહેલાં 8-10 વર્ષથી સાવ જર્જરિત થઈ ગયું છે. બનાવવાનું કીધું છે પણ હજી બનાવતા નથી. ખર્ચો કોર્પોરેશનનો છે એટલે તો એ જ કરે. બાંધકામ તો એમનું જ છે. એ લોકોએ આપને શું કીધું છે? ઇમારત વાતચીત ચાલુ છે, હજી કાંઈ ઉકેલ આવ્યો નથી. ભાવેશભાઈ તો અહીંયા માનો 30 વર્ષથી બેઠો છું. મારા પપ્પાની દુકાન 60 વર્ષથી કરી, પણ બીએમસી વાળા એક તમને બોલાવ્યા હતા ત્યાં આગળ આ બાબતે. તેથી કહેતું હતું કે ભાઈ આપણે કરશું, પણ પછી હજી એનો કંઈ નિવડો આવ્યો નથી. 1.5 વર્ષ થઈ ગયો છે, 1.5-2 વર્ષ પાછા. જી. તો અહીં કેટલાક દુકાનો હશે આખા કોમ્પ્લેક્સમાં? અહીંયા તો ફરતું આખું કોમ્પ્લેક્સ ગોળ તમે જાઓ ને અંદાજે 150 દુકાનો હશે. હા, 100-150 પાકી. તો આ દુકાનોમાં જો અહીં રહેતા દુકાનોમાં ધંધા કરતા હોય એ ધંધાર્થીઓને મુશ્કેલી હોય છે, અને સાથે સાથે કે આ જર્જરિત ઇમારત જો પડે તો આનું જવાબદાર કોણ? સીધી વાત છે ને સાહેબ, એ તો અમે કેટલી વખત જઈએ બોલો. આમાં પાછા અમારે કોઈ પાછા ભેગા નથી થતા, માથા કૂટે છે. નકર હમણાં જઈએ અમે. નકર તમે અહીંયા તમે જોવો તો અહીંયા રોજ ખરે જ છે. અહીંયા ઉપરથી અમારે લોબીમાંથી હાલે ને એટલે નીચે ખરે જ છે બધું. મોટા ગાબડા મોટા આવે જ છે. શું કરવાનું આપણે? દુકાન છે ભાવનગર બુક સ્ટોલ. પરમાર ચેતન મહેશભાઈ મારું નામ છે. આપ અહીં કેટલા વર્ષથી છો? અમે અહીંયા ત્રીજી પેઢીથી છે. અમારા દાદાએ ધંધો ચાલુ કર્યો હતો તબલાનો, વર્ષોથી છે ને. અમારે 60-65 વર્ષ જૂની દુકાન છે. અમારી આ ત્રીજી પેઢી છે. અમે વર્ષોથી અહીંયા ધંધો કરીએ છીએ. અને આ બિલ્ડિંગમાં આટલા વર્ષથી કોઈ વસ્તુ રિપેરિંગમાં ધ્યાન દીધું નથી ને આખું જર્જરિત થઈ ગયું છે. અને કાંઈ અમને પાછળ દુકાને નથી બનાવી દેતા, અને જો બનાવી દે ને પછી જો આ પાળે તો સારું પડે. ડાયરેક્ટ આવી રીતે પાળવાની વાતો કરી ખોટી છે. જર્જરિત લગભગ 20 વર્ષથી છે જર્જરિત. હાલની જોખમમાં કેટલાય ગ્રાહકો બચી ગયા છે. ઉપરથી એકદમ જ માથે આવે એકદમ. ને આ બધું તો સવારમાં વહેલા પડ્યું હતું, સારું થયું. કે જો થોડુંક મોડું પડ્યું હોત તો ઘરા ગયા બધા ઊભા જોઈએ અમારે, એની માથે આવે. મારું નામ ભરતસિંહ ઝાલા. હું મતલબ આર્મી સાથે જોડાયેલો હતો અને હાલમાં આરટી એક્ટિવિસ્ટ છું. જી. અને અહીંયા જે અત્યારે હાલમાં છેલ્લા 7-8 દિવસ પહેલાં પેપરમાં આવ્યું હતું કે અહીંયા આ લોકો મહિલાઓ માટે બગીચો બનાવવાના છે અને આ આખું બિલ્ડિંગ એટલા માટે ખાલી કરાવેલું છે. પણ એમાં સર એવું છે કે જે તે વખતે અહીંયા રજવાડા વખતની ગ્રીલ હતી, એક દરવાજો હતો, શાયદ મારા ખ્યાલથી 2 દરવાજો હજુ સબૂત છે, અને એક કદાચ ઓફ બાજુનો દરવાજો અત્યારે ગાયબ થઈ ગયો છે. બરાબર. પછી અહીંયા જે 30 થી 35 લાખ મારા અંદાજ મુજબ જે ભંગાર હતો એ ભંગાર અહીંથી હટાવી અને આ લોકોએ કોને આપ્યો, ક્યાં નાખ્યો એ કાંઈ ખબર નથી. એ બાબતમાં મેં આરટીએ કરેલી છે ગાર્ડન વિભાગમાં. હવે એના હું જવાબદાર રાહ જોઉં છું. હા, હું આમીન હાજીભાઈ પાટડિયા. આમીન મારું નામ છે. અંદર કોઈ બૈરા આવતા નથી, કોઈ અહીં આવવા રાજી નથી. એ છતાંય 40 લાખ રૂપિયાનો ખર્ચો સરકાર શું લેવા કરે છે? બધું કકડી ગયું, બળી ગઈ છે બધી દુકાનો. ઉંદેડાએ આ તે બધી પથારી ફેરવી નાખી છે. તો આ બધું કરવાની ક્યાં જરૂર છે પાછળ? આ દુકાન અંદર બનાવી દો પાછળ, જે ઓલી પર છેકેવાળાએ બનાવી એમ.
જે કે બાજુ કેમ બનાવી, જે કેથી પછી એવી રીતે આની રીતે દબાવીને અંદર કરી દો. આ મ્યુનિસિપાલિટીનું તો છે સરકારનું. લઈ લો. જી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ત્યાં આગળ રીડેવલપમેન્ટની પ્રોસેસ ભાવનગર મહાનગરપાલિકાના બિલ્ડિંગ વિભાગેથી હાથ ધરવામાં આવનાર છે અને તેનું પ્લાનિંગ પણ હાલ બિલ્ડિંગ વિભાગેથી કરવામાં આવી રહ્યું છે અને ટૂંક જ સમયમાં તેની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવશે. સાહેબ, આ બિલ્ડિંગ ઘણા વર્ષોથી જર્જરિત છે. કોઈ જાનહાનિ બની શકે છે, કોઈ મોટી દુર્ઘટના બની શકે છે, કારણ કે ભીડભાડ વાળી આ જગ્યા છે. તો આમાં કોઈ દુર્ઘટના બને તો આનો જવાબદાર કોણ રહેશે? અગાઉ જે ભાગ જર્જરિત હતો બાલ્કનીનો એનો એ થોડા સમય પહેલાં ત્યાંથી ઉતારી લેવામાં આવ્યો છે, જે ભયરહિત કરવામાં આવેલ છે અને મેં તેમને અગાઉ જણાવ્યું તેમ થોડા સમયમાં જ આને રીડેવલપમેન્ટમાં લઈ જવામાં આવશે અને બિલ્ડિંગ વિભાગ દ્વારા આની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.